તો મિત્રો આજે મેં બનાવી દીધા છે દૂધીના થેપલા। તો તમારી માટે આજે હું વિડીયો શેર કરી દેવાની છું, તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જય માતાજી મિત્રો, આજે હું બનાવવાનો છે અમારા છોકરાઓ માટે સરસ મજાનો હેલ્ધી નાસ્તો। તો તમે મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો। તો જો સરસ મજાનો આપણે દૂધી તો લઈ લીધી છે અને તેને આપણે છોલી પણ કાઢી છે અને આપણે તેને ચોખ્ખા પાણીથી ધોઈ પણ લીધી છે। તો ચલો આપણે એને આવી એક છીણી લઈ લેવાની છે અને આવી રીતે આપણે તેને છીણી લેવાની છે। જો આવી રીતે તમારા હાથની મદદથી દબાવતું રહેવાનું છે ધીમે ધીમે અને પછી તેને છોલી કાઢવાની છે। તો જો આવી રીતે ઝીણી ઝીણું છીણાય છે। તો ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવીશ મારી રેસીપી। ફાઇનલી મિત્રો જો આપણી દૂધી છીણીને રેડી થઈ ગઈ છે, જો કેવી સરસ મજાની। તો ચલો આપણે એમાં નાખીશું આપણે બાજરીનો લોટ। તો જો એમાં નાખીશું આપણે બાજરીનો લોટ। તો આવી રીતે ચાળીને લેવાની છે, પછી તેને આવી રીતે થોડો થોડો ચારી નાખવાનો છે આવી રીતે। પછી એમાં નાખીશું આપણે થોડો ઘઉંનો લોટ નાખી દેવાનો છે। જો પછી એમાં નાખીશું આપણે આદુ લસણની પેસ્ટ। પછી આપણે એમાં નાખીશું થોડા તલ નાખી દઈશું, સફેદ તલ। પછી એમાં નાખીશું આપણે લાલ મરચું। તમારે તીખા બનાવો તો પણ બની શકશે અને તમે મોડા પણ બનાવી શકશો। તો ચલો આપણે એમાં નાખીશું 2-3 ચમચી હળદર। પછી એમાં નાખીશું આપણે ધાણા જીરું પાવડર। પછી આપણે થોડો નાખીશું એમાં મસાલો અને તમારે મસળી કાઢવાનો છે। પછી તમારે અંદર એડ કરી દેવાનો છે। સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે। પછી આપણે એમાં નાખીશું લીંબુનો રસ। તો જો આવી રીતે બિયા છે એટલે આવી રીતે નીતારી દેવાનું છે। પછી આપણે એમાં નાખીશું થોડી ખાંડ। પછી આપણે થોડું તેલ, એક પરી તેલ લઈ દેવાનું છે। પછી આપણે લોટને મિક્સ કરી દેવાનો છે, આવી રીતે ગોળ ગોળ મિક્સ કરતું રહેવાનું છે ધીમે ધીમે। મિત્રો આપણે થોડું થોડું પાણી અંદર રેડતું જવાનું છે અને આવી રીતે લોટનો બાંધી દેવાનો છે। જો આવી રીતે તો આવી રીતે આપણે એક એક થેપલું બનાવતું જવાનું છે અને પછી આવી રીતે એક થેપલાનો લોટ બાંધતું જવાનું છે અને બનાવતું રહેવાનું છે। તો જો આવી રીતે ગુલ્લું કરી લેવાનું છે અને આવી રીતે તમારે ગોળ ગોળ લોયો કરી દેવાનો છે। પછી તમારે જો આવી રીતે તમારે આવી રીતે હાથની મદદથી બનાવી લેવાના છે। તમે થાપીને પણ બનાવી શકો છો। તો જો આપણું ફાઇનલી બની ગયું છે થેપલું અને પછી આપણે અંદર તેલ રેડીશું અને પછી આપણે અંદર એમ નાખી દઈશું। તો જો પછી તમારે આવી રીતે ગોળ ગોળ તેલ રેડી દેવાનું છે। પછી તેને આવી રીતે પલટી દેવાનું છે। જો કેટલો સરસ મજાનો ગોલ્ડન કલર આવી ગયો છે। તો ચલો આપણે ફરી પણ થોડું તેલ રેડી દઈશું। તો આવી રીતે ફેરવી લેવાનું છે। સરસ મજાનો કલર આવી ગયો છે। તો ફાઇનલ મિત્રો જો આપણું થેપલું રેડી થઈ ગયું છે। તો મિત્રો આપણે બધા જ થેપલા આવી રીતે બનાવી લેવાના છે। તો મિત્રો આપણે ફાઇનલી દૂધીના થેપલા બનીને રેડી થઈ ગયા છે। તો અમારી રેસીપી કેવી લાગી હોય તો લાઈક, કોમેન્ટ ને આ વિડીયો વધારેમાં વધારે શેર કરી દેજો।